જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? આપણે ફરીથી પાછા સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને વિડીયો હું બનાવી રહી છું. શિક્ષણ નીતિ ભારત દેશની જ્યારે આઝાદ થયો ત્યારથી લઈને આ દિન સુધી આપણે 3 શિક્ષણ નીતિના માળખા હેઠળ ભણી ચૂક્યા છે. પહેલું જે છે 1967ની અંદર, બીજી વાર શિક્ષણ નીતિનું માળખું તૈયાર થયું હતું 1986માં અને ત્રીજી વાર 2020માં. 2020માં આ બધું પ્રશ્ન પૂછાઈ ચૂકેલા છે, એટલે ખૂબ જ ધ્યાનથી રાખશો. 29 જુલાઈ 2020માં એની રૂપરેખા, શિક્ષણની રૂપરેખાની હેઠળ એની રજૂઆત કરી અને એને માન્યતા આપવામાં આવી. એટલે ત્યારથી આપણે એને માન્ય રાખીએ છીએ ને ભણીએ છીએ. હવે NEP એટલે શું? આ શોર્ટ નેમ છે ને ફૂલ નેમ છે નેશનલ એજ્યુકેશન પોલિસી. ગુજરાતીમાં એને કહેવામાં આવે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. આ બધા જ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે, અગાઉ પૂછાઈ ચૂકેલા છે, એટલે ખૂબ જ ધ્યાન રાખશો. હવે આપણે વાત કરીશું એની માળખા, જે આપણા પરંપરાગત માળખું જે હતું એને બદલવાની જરૂર કેમ પડી? તો એની પાછળનો હેતુ એનો એ છે કે શિક્ષણની અંદર સારું વેગ મળે, એમાં કુશળતા આધારિત શિક્ષણ મળે, આધુનિક શિક્ષણ મળે, સર્વ સમાવિષ્ટ કરી શકીએ. ટેકનોલોજી તો ખરું જ, અને વિશ્વ સ્તરે આપણે સ્પર્ધાત્મકમાં આપણા બાળકો આપણું શિક્ષણ જે લીધેલું હોય ભારત દેશમાં એ બેસી શકે એવું શિક્ષણ આપવાના હેતુ અર્થે આ માળખુંમાં બદલાવ લાવ્યો. પહેલાંનું પરંપરાગત માળખું જે હતું 10+2 હતું, અને હાલમાં જે નવું માળખું જે છે 2020ની અંદર એ છે 5+3+3+4. આ ખૂબ જ અગત્યનું છે, એટલે ધ્યાનમાં રાખશું. પૂછાય એમ છે કયું માળખામાં પહેલાં કયું માળખું હતું, હાલમાં કયું છે, કયા હેઠળ આપણે ભણી રહ્યા છે એ ધ્યાનમાં રાખશું. નેક્સ્ટ વિડીયોની અંદર એનાથી આગળ આપણે વિડીયો બનાવીશું. ત્યાં સુધી કોમેન્ટ, લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં, અને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં, અને યુટ્યુબ પર જો તો સબસ્ક્રાઈબ કરવાનું ક્યારેય ભૂલતા નહીં. જય માતાજી.